चैनल ऑफ वडोदरा। કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટરશેડ યાત્રા પંચમહાલ જિલ્લામાં આવી પહોંચી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રોજેક્ટ ડાયરેક્ટરે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વોટરશેડ પ્રોજેક્ટમાં કમ્પોનન્ટ 2.0 હેઠળ હાલ ગોધરા તાલુકાના 5 ગામને આવરી લેવાયા છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જળ, જમીન, જંગલ, જન અને જનાવરનું જતન કરવાનો છે। दिन प्रतिदिन पाણીના ઘટતા જતા સ્તર અને ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે સાથે જ સ્થાનિક સ્તરે મહિલાઓ સહિતને રોજગારી મળે અને પગભર બને તે બાબત પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે। કાર્યક્રમમાં શાળાના બાળકો અને મિશન મંગલમ જૂથની મહિલાઓએ યોજના અંતર્ગત જાણકારી આપી હતી। स्वागत गीत માટે બાળાઓ આગળ આવી જીવન વિશે સારી વાત કરી અને ખરેખર જળ એની બચત પણ કરવી જોઈએ આપણે। બરાબર ને રંગાભાઈ? બરાબર? અરે ભાઈ હા સાંભળો वॉटरशेड योजना वॉटरशेड योजना एवा थया कामो वॉटरशेड नु पाणी समृद्धि राजधानी જય મિશન મંગલમ જૂથ, ગૌરી મિશન મંગલમ જૂથ આપણે થોડી ઉતાવળ રાખીશું। બનેલી છે। પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ અને વાયુ આ બધામાં સૌથી મહત્વનું તત્વ હોય તો તે પાણી છે। આપણે આપણું જીવન પાણી વગર પળભર પણ વિચારી ના શકીએ। રોજના દૈનિક જીવનમાં પાણી મહત્વનું સ્થાન ધરાવે છે। આ પૂરા સંસારમાં દેખાતી બધી જ હરિયાળી માત્ર ને માત્ર પાણી પર નિર્ભર કરે છે। આ પૂરા સંસારમાં માત્ર મનુષ્ય જ નહીં પરંતુ એક જીવ, જંતુ, પશુ, પક્ષી, વનસ્પતિ બધાનું જીવન પાણી વગર શક્ય જ નથી। નામ રાખવામાં આવે છે। આ જૂથમાં દરેક બહેનો દર મહિને 100 રૂપિયાની બચત કરી છે અને 2025ના બીજા વર્ષ દરમિયાન દરેક બહેનોએ 200 રૂપિયાની બચત જમા કરી છે। પંચમહાલ જિલ્લાની અંદર ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી ગાંધીનગર દ્વારા જિલ્લા દ્રષ્ટા વિકાસ એકમ પંચમહાલ અમલીકૃત એજન્સી દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના 5 ગામો આવરી લીધેલા છે, જેમાં મીરપ, ભામૈયા, સરસાવ, દહીકોટ અને ગોલ્લા। આ 5 ગામોની અંદર કુલ અંદાજિત 13 કરોડના કામો 5 વર્ષની અંદર કરવાના છે, જેની અંદર અત્યાર સુધીમાં 1636 કામો થઈ ગયેલા છે। આજ રોજ આ યોજના ભારત સરકાર દ્વારા પ્રચાર પ્રસારના અર્થે વોટરશેડ વિકાસ યાત્રા ભારતના તમામ ભાગોની અંદર ફરી રહી છે। એ અનુસંધાને ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લાની અંદર યાત્રા હાલ ફરી રહી છે। તો એ યાત્રા આજ આપણા આ પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા તાલુકાના સરસાવ મુકામે યાત્રા આવી છે। એ યાત્રાની અંદર આપણા પંચમહાલ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા મેડમ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દેસાઈ સાહેબ તથા વોટરશેડનો સ્ટાફ તેમજ ગામ લોકો, સ્વસહાય જૂથના સભ્યો દ્વારા સાથે રહી પ્રચાર પ્રસાર તથા યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે એ હેતુથી મુખ્ય આ યોજનાનું કામ છે ભૂમિને ભેજ સંરક્ષણ, કે ભાઈ જે કંઈ અત્યારે પાણીનો બચાવ કેવી રીતે કરવો, પાણીનો જે કંઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, તો મુખ્ય આ યોજનામાં ભૂમિને ભેજ સંરક્ષણના કામો કરવામાં આવે છે। તેમજ બહેનો સ્વસહાય જૂથોને આજીવિકા નિર્વાહના પણ કામો કરવામાં આવે છે, ખેતીવાડીને લગતા કામો કરવામાં આવે છે, બગાયતને લગતા કામો કરવામાં આવે છે। તેમજ 5 જ પર જળ, જમીન, જન, જંગલ ને જાનવર ઉપર આવરી લઈ જે તે ગામના વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય એ અર્થે ગામના છેવાડાના માનવીને પણ લાભ મળે એ હેતુસર
આ યોજના 5 ગામમાં રથ ફરશે, યોજના વિશે જાગૃતિ લાવશે. એ અનુસંધાને આજે આ કાર્યક્રમ રાખેલો છે. તો એ કાર્યક્રમની અંદર તમામ ગામ લોકો પધારેલા છે અને આ યોજનાને સફળ કરેલ છે.